ઓમ નમો ભગવતે વાસુદેવાય। ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવવામાં આવે છે। આ વ્રત કરવાથી બાળકો સ્વચ્છ અને સુખી રહે છે અને કુટુંબનો વંશ વધે છે। આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે। તો આવો જાણીએ આ વ્રતની વિધિ અને ધરો આઠમની વ્રત કથા। આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું અને નિત્ય કર્મમાંથી પરવારી સ્નાન કરી લેવું। ત્યાર પછી સૂર્યદેવ ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ અને પછી જ્યાં લીલું ઘાસ એટલે કે ધરો ઉગી હોય ત્યાં તેનું પૂજન કરવું જોઈએ। ધરો જે એક પ્રકારનું ઘાસ હોય છે જેને આપણે દૂર્વા પણ કહીએ છીએ અને તેને ગણપતિને પણ ચડાવવામાં આવે છે। તેની આજના દિવસે પૂજા કરવી જોઈએ અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે છે એ રીતે અમારા કુળનો વંશ વેલો પણ વધારજો। અને નાગલા ચૂંદડી લઈ તે ઘાસને નાગલા ચૂંદડી ચડાવવાના। એમાં તમે ફૂલનો હાર પણ ચડાવી શકો છો અને ત્યાર પછી એક દીવો પણ કરવો જોઈએ। તમારા ઘરની આસપાસ જો લીલું ઘાસ ઉગ્યું ન હોય અથવા તો તમે જે સ્થાન ઉપર રહો છો તે સ્થાને ઘાસ ઉગતું ન હોય તો તમે આ દિવસે માટીની જમીનની પણ પૂજા કરી શકો છો। જો માટીની જમીન પણ ન હોય તો કોઈ પણ જગ્યાએ તમે જમીન ઉપર દીવો કરી ચાલ્લા કરી ચોખા ચોંટાડી હાર ચડાવી તેની પૂજા કરી શકો છો। પૂજા બાદ બે હાથ જોડી પ્રાર્થના કરવાની કે હે ધરતી માતા, આજના દિવસે હું તમારી પૂજા કરું છું। આ ધરો આઠમનું વ્રત કરું છું। મારી આ પૂજાનું સ્વીકાર કરજો। મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો। મારા સંતાનોને સુખી આયુષ્ય પ્રદાન કરજો તથા કુટુંબનો વંશ વેલો વધે તેવી પ્રાર્થના કરવાની। પછી આખો દિવસ વ્રત કરવાનું અને આ દિવસે ઠંડુ જમવાનું। ભોજનમાં ચોખાના લાડુ અને ફણગાવેલા કઠોળ ખાવામાં આવે તો એને વધુ શુભ માનવામાં આવે છે તથા આજના દિવસે જે ખેડૂત ભાઈઓ છે, બહેનો છે અથવા તો જે ગાયો ભેંસો રાખે છે તો આજના દિવસે લીલું ઘાસ કાપવું કે વાઢવું ન જોઈએ। તમારે ભેંસો માટે ઘાસ આગલા દિવસે જ વાઢી લેવું જોઈએ। આમ તો આજે ધરતીમાનું પૂજન કરવામાં આવે છે। આપણે ધરતી ઉપર રહીએ છીએ અને ધરતી ઉપર આપણે સારા નકારા કર્મો પણ કરતા હોઈએ છીએ અને આ બધો જ બોજ માં ધરતી માતા સહન કરે છે। તેથી તેમનો ઉપકાર માનવો જોઈએ અને આજે તેમની પૂજા અર્ચના પણ કરવી જોઈએ। આ વ્રત ખાસ કરીને બહેનો કરતી હોય છે। આ વ્રત કરવાથી સંતાનોના જીવનમાં ઉન્નતિ થાય છે અને તેમના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનું આગમન થાય છે અને આ વ્રત કરવાથી કુટુંબનો વંશ વેલો પણ વધે છે। તો મિત્રો, આ હતી ધરો આઠમ વ્રતની વિધિ। હવે આપણે સાંભળીશું ધરો આઠમ વ્રતની વાર્તા સાંભળતા પહેલાં જો તમે ચાહો છો કે ધરો માતાની અથવા ધરતી માતાની કૃપા હંમેશા તમારા ઘર ઉપર, તમારા સંતાનો ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય ધરતી માતા અથવા જય ધરો માતા અવશ્ય લખી લેજો, જેથી તેમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે અને આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય। તો આ વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ધરતી માતા લખી લેજો। તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। એક ગામમાં સાસુ વહુ સંપીને રહેતા હતા। વહુને એક દીકરો પણ હતો। તેઓ ખેતરમાં મજૂરી કરીને તેમનું ગુજરાન ચલાવતા હતા। વહુ સાસુની બધી જ આજ્ઞાનું પાલન કરતી હતી। તેઓ જેમ કહે તેમ કામકાજ કરતી। સાસુ પણ વહુનું માન રાખતા હતા। એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો। આ દિવસે સાસુએ વહુને કહ્યું કે વહુ, ચાલ આપણે ખેતરમાં જઈને ઘાસ વાળી આવીએ। વહુ તો ધરો આઠમનું વ્રત કરતી હતી, આથી એ દિવસે ઘાસ કેવી રીતે વાઢી શકાય, માટે તેને સાસુને ના પાડી દીધી।
આથી સાસુ સણકો કરીને બોલી કે ઘાસ નહીં લાવીએ તો ઢોરોને શું ખવડાવીશું. આથી વહુ લાચાર બની સાસુ સાથે ઘાસ વાઢવા ખેતરે ગઈ. છોકરાને ઘોડિયામાં સુવાડી બારણે સાંકળ ચડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા. પણ વહુનો જીવ ન ચાલ્યો. ધરો આઠમનો દાડે લીલું ઘાસ કેવી રીતે કાપવું? સાસુને પણ ના પડાય નહીં. આથી વહુએ ધરો બાજુ ઉપર રહેવા દઈ અન્ય ઘાસ વાઢવા લાગી. ત્યાર પછી ઘાસ વાઢીને બંને બે ભારા કરી માથે ભારા મૂકી ઘર તરફ આવતા હતા. ત્યાં રસ્તામાં એક જણે સમાચાર આપ્યા કે તમારું ઘર આગથી ભડકે બળે છે, જટ ઘરે જાઓ. સાસુ વહુ તો આ સાંભળી ચપાટા ભેર દોડતા ઘરે આવ્યા અને જુએ છે તો આખું ઘર આગમાં બળીને રાખ થઈ ગયું છે. વહુએ અડધા પડધા બળેલા બારણાને ખસેડીને જોયું તો પોતાના પુત્રના ઘોડિયાની આસપાસ ધરો વીંટળાઈ વળી હતી. આ દ્રશ્ય જોયું અને વહુ ખુશ થઈ ગઈ અને સાસુમાને ઉદ્દેશીને બોલી ઉઠી કે જુઓ, ધરો આઠમનું મારું વ્રત ફળ્યું. ધરોમાએ મારા બાળકને બચાવી લીધું. સાસુમાં પણ આ દ્રશ્યથી તાજુબ થઈ ગયા અને ધરોમાના પ્રભાવને સમજીને એ જ દિવસથી જ તેમણે ધરો આઠમના દિવસે ઘાસ ન વાઢવાની પ્રતિજ્ઞા લીધી અને ધરો આઠમનું વ્રત કરવાનું નક્કી કર્યું. તેમજ ગામની બધી જોવાયેલી સ્ત્રીઓએ પણ ધરો આઠમનું વ્રત કરવાનું નક્કી કર્યું. ધરો આઠમના વ્રતના આવો પ્રભાવ છે. આ દિવસે વ્રત કરનારનો વંશવેલો વધે છે અને તેમના બાળકની ધરોમાં રક્ષા કરે છે અને તેમનું લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે. હે ધરોમાં, તમે જેમ વહુને ફળ્યા તેમ તમારું આ વ્રત કરનાર, વાર્તા વાંચનાર, સાંભળનાર તથા આ વિડીયો જોનાર, આ વિડીયોને લાઈક કરનાર, કોમેન્ટમાં તમારું નામ લખનાર સૌને ફળજો એવી અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આ હતી ધરો આઠમની વાર્તા જે તમે ધ્યાનપૂર્વક સાંભળી હશે. સાંભળી હોય તો વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય ધરોમાં લખી લેજો, જેથી ધરોમાની કૃપા હંમેશા તમારા ઘર ઉપર, તમારા સંતાનો ઉપર બની રહે. અને જો તમે આ વ્રત કર્યું છે તો આ દિવસે કેટલાક નિયમોનું પાલન પણ કરવું જોઈએ. જેમ કે આ દિવસે કોઈનાથી ખરાબ વર્તન ન કરવું જોઈએ, ખોટું ન બોલવું જોઈએ, અથવા તો થઈ શકે એટલું ધરોમાના મંત્રનો જપ કરવું જોઈએ. આ દિવસે તમે શ્રી કૃષ્ણના નામનો પણ જપ કરી શકો છો. થઈ શકે તો કોઈ બ્રાહ્મણને દાન કરવું જોઈએ, કાચી ભોજનની સામગ્રી આપવી જોઈએ, અથવા તો કોઈ ભિક્ષુક તમારા ઘરે આવે છે તો તેને દાન અવશ્ય આપવું જોઈએ. આ દિવસે બાળકો સાથે પ્રેમપૂર્વક વર્તન કરવું જોઈએ, તેમની ઈચ્છાઓને પૂરી કરવી જોઈએ અને તેમને ભાવતી વાનગી પણ આ દિવસે બનાવીને તેમને ખવડાવવી જોઈએ. તો આ રીતે તમે આ ધરો આઠમ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકો છો. તો અમને આશા છે કે તમને આ વ્રત કથા સારી લાગી હશે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.